ગઈકાલથી પોલીસની જે તે શારીરિક કસોટી છે તે શરૂ થઈ છે, ત્યારે આજે બીજા દિવસે ગોંડલ ખાતે આવેલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે કેટલા વિદ્યાર્થીઓ છે તે ઉપસ્થિત રહ્યા, જુઓ વિગતવાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ. ગઈકાલથી છે તે પોલીસની શારીરિક કસોટી છે તે ની શરૂઆત થઈ છે, ત્યારે આજે બીજા દિવસે ગોંડલ ના કોટડા સાંગાણી રોડ ઉપર આવેલ એસઆરપી ખાતે છે તે 1200 વિદ્યાર્થીઓને છે તે બોલાવવામાં આવ્યા હતા, જેમાં 700 વિદ્યાર્થી જેટલા છે તે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે અહીંનો સ્ટાફ છે તે ખૂબ સારો છે અને જ્યારે પણ જરૂર હોય ત્યારે છે તે સ્ટાફ છે તે અમને ખૂબ સપોર્ટ કરે છે અને અહીંનું ગ્રાઉન્ડ પણ છે તે એટલું સારું છે કે જેથી કરીને અમે દોડવામાં પણ છે તે કોઈ પ્રકારની છે તે તકલીફ નથી પડી રહી. અને આ ગ્રાઉન્ડની જો વાત કરીએ તો સવારે 4:30 વાગ્યે છે તે 4 નંબરના ગેટ ઉપરથી છે તે એન્ટ્રી આપવામાં આવે છે, ત્યારબાદ તેને 4:30 વાગ્યે છે તે પૂરી ચકાસણી કરવામાં આવે છે, જેમાં તમામ પ્રકારના આઈડી પ્રૂફને છે તે ચકાસી ત્યારબાદ છે તે અંદર મોકલવામાં આવે છે, જેમાં 5000 મીટરની છે તે દોડ હોય છે, જે 25 મિનિટમાં છે તે પૂરી કરવાની હોય છે અને 12 જેટલા રાઉન્ડ છે તે લાગતા હોય છે. ત્યારે આની વાત કરીએ તો પાર્કિંગ અને તમામ પ્રકારની છે તે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે અને પોલીસનો પણ છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ છે ન બને. અને ત્યારે જીતેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાય દિવસોથી છે તે મહેનત કરીએ છીએ અને આ પરિણામ છે તે અમારું નહીં પણ અમારા પરિવારનું છે. મારું નામ ઓમ ખેર છે અને હું ગીર સોમનાથ જિલ્લાના ખેરા ગામથી આવું છું. મેં 12 રાઉન્ડ માર્યા અને 23 મિનિટ અને 7 સેકન્ડમાં પૂરું કર્યું છે. મારા ફેમિલીનો ખૂબ સારો સપોર્ટ છે. મને કોઈ દિવસ લોકોનો શું કહેવાય ઓલું રહ્યું નથી, હંમેશા સપોર્ટ કરતા રહે છે. પોલીસનો ખૂબ સારો સપોર્ટ છે અને ગ્રાઉન્ડ પણ ખૂબ સરસ છે. ગ્રાઉન્ડ એકદમ શું કહેવાય સપાટ છે અને સોફ્ટ સરફેસ જેવું છે, કંઈ હાર્ડ સરફેસ જેવું છે નહીં, એટલે તમને દોડવામાં ખૂબ સરળતા પડશે. બસ કંઈ નહીં, તમે લોકો શું કહેવાય હાર ન માનો અને દરરોજ 5 કિલોમીટર પૂરું કરવાની ટ્રાય ન કરો. ડેઈલી અલગ અલગ ટાસ્ક રાખી અને તમે દોડવાની કોશિશ કરો. ડેઈલી 5 કિલોમીટર પૂરું કરવાની કોશિશ ન કરતા જો તમારું દૂર હશે તો પછી તમારે શું કહેવાય થાક લાગશે અને પગની ઇન્જરી ને એવું બધું આવશે, તો ડેઈલી અલગ અલગ ટાસ્ક રાખીને દોડ કરવાની ટ્રાય કરો, આરામથી થઈ જશે. મારું નામ દીપકભાઈ બાબુભાઈ બામણિયા છે. હું ગીર સોમનાથથી આવું છું અને આજે મારે રનિંગ હતું એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે અને ખૂબ સારું ગ્રાઉન્ડ છે અને સપોર્ટિવ સ્ટાફ પણ છે. પરંતુ શું કે વિધાઉટ તૈયારી ગ્રાઉન્ડ પાસ કરવું બહુ ટફ છે, કારણ કે 50% લોકો હરેક શિફ્ટમાં નીકળી જાય છે ગ્રાઉન્ડમાં રનિંગમાં. બાકી હાઇટ મેઝરમેન્ટમાં કે ચેસ્ટમાં એટલો પ્રોબ્લેમ નથી આવતો. બાકી 50% લોકો દરેક પાળીમાં શું કહેવાય ફેલ થાય છે રનિંગમાં. આ શિફ્ટમાં પણ એવું જ થયું. મારે 23 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થયું અને સ્ટાફ પણ ખૂબ સપોર્ટિવ છે. હાઇટ મેઝરમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ થાય તો સપોર્ટ કરે છે. ફેમિલીનો સારો સપોર્ટ છે અને ભાઈ બહેને તૈયારી કરે છે અને થોડાક દિવસમાં એને અહીંયા ગ્રાઉન્ડ છે. લોકોને પ્રેરણા આપશું કે શું કે થોડીક તૈયારી અગાઉથી રાખવી સારી છે, કેમ કે આ ભરતી એક તો એટલી ફાસ્ટ ભરતી છે. વિધાઉટ તૈયારી રનિંગ કરવી બહુ ટફ છે. મેં 10 દિવસની તૈયારી કરી છે. મને એવું લાગતું નહોતું કે એટલી જલ્દી ભરતી આવી જશે, છતાંય આવી ગઈ. એટલે થોડાક 10 દિવસમાં તૈયારી કરી એટલે થોડુંક ભેગું થઈ ગયું હાઇટ ને બોડીના કારણે. બાકી સ્ટાફ ખૂબ સપોર્ટિવ છે, એ આપણે જોયું. અમારા પરિવારે અમને ખૂબ છે તે સપોર્ટ કર્યો છે, જેથી કરીને અમે છે તે અહીંયા પહોંચ્યા છીએ અને આવનારી જ્યારે બીજી ભરતી આવે છે ત્યારે અમે લોકોને પણ એ કહીશું કે પહેલા તમારે છે તે પ્રેક્ટિસ છે તે કરવી જોઈએ, જેથી કરીને અહીંયા આવો તો તમે કોઈ પણ પ્રકારની છે તે મુશ્કેલી ના પડે. જો તમે પ્રેક્ટિસ નહીં કરેલી હોય તો અહીં આવશો તો તમે ખૂબ છે તે પ્રકારની છે તે મુશ્કેલી પડશે.